फ्रेंड्स सक्सेस एकेडमी में आप सौનું સ્વાગત છે। આજે આપણે 2022નો દાખલા નંબર 1 જોઈશું। શ્રીય તેમના ભારતીય માલિક દ્વારા યુએસએમાં ખાસ પ્રશિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। તેઓ તારીખ 3/6/2018ના રોજ ભારતમાંથી ગયા હતા અને 5/4/2019ના રોજ ભારત પરત ફર્યા હતા। એવી ધારણા સાથે આકારણી વર્ષ 2019-20 માટે તેમના રહેઠાણનો દરજ્જો નક્કી કરો। તેઓ આ પહેલાં ક્યારેય પરદેશ ગયા નથી। સૌપ્રથમ આપણે આકારણી વર્ષ લખી નાખશું। આકારણી વર્ષ કયું થશે આપણું 2019-20 અને પાછળનું વર્ષ થશે આપણું 2018-19। આપણે 2018-19 માટે ગણતરી કરીએ તો એણે શું કીધું કે 3/6/2018ના રોજ ભારતમાંથી ગયા હતા, એટલે કે 3/6/18ના રોજ ભારતમાંથી ગયા હતા અને 5/4/19ના રોજ ભારત પરત ફર્યા હતા। 5/4/19ના રોજ પરત ફર્યા। હવે આપણને ચોથા મહિનામાં ફરે છે અને છઠ્ઠા મહિનામાં તે ભારતમાંથી બહાર ગયા હતા, તો આપણે એની ગણતરી કરીએ તો કે એપ્રિલ, પછી મે અને જૂન, જુલાઈ। હવે જોઈએ તો એપ્રિલના કેટલા દિવસ? 30 દિવસ, મેના કેટલા દિવસ? 31 દિવસ અને જૂન છે તો જૂનના તો એણે કીધું છે કે 3/6ના રોજ ભારતમાંથી જાય છે, એટલે કે 3 જ દિવસ ગણાશે એના, એટલે કે 3, અને જુલાઈ તો છે જ નહીં, એટલે ટોટલ કેટલા દિવસ થયા? 64 દિવસ। હવે આપણે રહીશની શરતો જોઈએ। રહીશ માટેની શરતો, તો રહીશ માટેની પ્રથમ શરત શું છે તો કે પાછલા વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ। તો પાછલા વર્ષમાં કેટલા દિવસ થાય છે તો કે 64 દિવસ। તો આ શરત લાગુ પડે છે તો કે ના। એના અથવામાં બીજી શરત શું હતી તો કે પાછલા વર્ષમાં 60 દિવસ અને તેના અગાઉના 4 વર્ષમાં 365 દિવસ। તો પાછલા વર્ષમાં 60 દિવસ, આપણા પાસે 64 દિવસ છે તો કે હા આ શરત લાગુ પડે છે। હવે એણે શું કીધું છે કે તે પહેલાં ક્યારેય પણ અહીં એણે લખેલું જ છે કે આ પહેલાં ક્યારેય પરદેશ ગયો નથી, એટલે કે ભારતનો જ છે, તો એના અગાઉના 4 વર્ષમાં બધા વર્ષો એ ભારતના જ હશે, એટલે 365 હશે જ, એટલે કે હા। એટલે આ સામાન્ય રહીશ માટેની હવે શરતો જોઈએ। રહીશ તો છે એ ખબર પડી ગઈ, હવે આપણે સામાન્ય રહીશની શરત જોઈએ। સામાન્ય રહીશ માટેની શરત, તો સામાન્ય રહીશની પણ 2 શરત છે તો કે પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાં 2 વર્ષ ભારતીય હોય, અથવા એને બીજી આપણે જે જોઈએ છીએ તો કે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 દિવસ। હવે એ પહેલાં ક્યારે ભારત ગયો નથી, એટલે કે 2 વર્ષ ભારતનો હશે જ, એટલે એ પણ હા થશે। અથવા બીજી જોઈએ તો કે 7 વર્ષમાં 730 દિવસ, એ પહેલાં ગયો નથી, એટલે 1 વર્ષના 365 દિવસ, એટલે 7 વર્ષના કેટલા થશે? 2555 દિવસ, એટલે કે હા આનો જવાબ શું થશે તો કે રહીશ છે અને સામાન્ય રહીશ પણ છે। સામાન્ય રહીશ છે। આપણે જોશું દાખલા નંબર 2। શ્રી મયંકની આવકની નીચે આપેલી વિગત પરથી નક્કી કરો કે રહેઠાણના અલગ અલગ દરજ્જાની દ્રષ્ટિએ તેમની કુલ ગ્રોસ આવક કેટલી થશે। કરપાત્ર આવક આપેલી છે, અનલિમિટેડ ડિબેન્ચર્સનું વ્યાજ આપેલું છે, પાછલા વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં મેળવેલી આવક આપેલી છે અને બર્મામાં ઉપાર્જિત આવક આપેલી છે। ધંધાનું નિયંત્રણ ક્યાં થાય છે? ભારતમાં થાય છે। આપણે દાખલાની શરૂઆત કરીએ। પહેલું તો કે કરપાત્ર આવક કેટલી આપેલી છે તો કે 4,80,000, એ ભારતની જ હશે કેમ કે અહીં કંઈ ઉલ્લેખ કરેલો નથી। ત્યારબાદ બીજું તો કે એ લિમિટેડના ડિબેન્ચર્સનું વ્યાજ કેટલું આપેલું છે તો કે 24,000। ત્યારબાદ ત્રીજું આપેલું છે પાછલા વર્ષ દરમિયાન બાંગ્લાદેશમાં મેળવેલી આવક રૂપિયા 4 લાખ છે, જે વર્ષ દરમિયાન ભારતમાં લાવેલી છે, એટલે છે કયા દેશની તો કે બાંગ્લાદેશમાં મળવેલી આવક કેટલી આપેલી છે તો કે 4 લાખ। એ ક્યાં આવશે? માત્ર ને માત્ર સામાન્ય રહીશમાં। ત્યારબાદ ચોથું આપેલું છે બર્મામાં ઉપાર્જિત આવક। બર્મામાં ઉપાર્જિત આવક
કેટલી આપેલી છે તો કે 4,50,000. જેનું ધંધાનું નિયંત્રણ અને સંચાલન ક્યાં થાય છે તો કે ભારતમાં થાય, એટલે બંનેમાં આવશે 4,50,000, 4,50,000 ડેશ. હવે આપણે એની કુલ આવકની ગણતરી કરીએ તો કે 4,80,000, 24,000, 4 લાખ અને 4,50,000, એટલે ટોટલ થશે 13,54,000. ત્યારબાદ 4,80,000, 24,000 અને 4,50,000, એટલે થશે 9,54,000. ત્યારબાદ 4,80,000 અને 24,000, એટલે થશે 5,04,000. થેન્ક યુ.